કોન્સર્ટમાં અમદાવાદ પોલીસ અને ટ્રાફિકની કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બિરદાવવામાં આવી હતી. કોલ્ડ પ્લે સમયે પોલીસ કામગીરીને બિરદાવતા ગૃહમંત્રી અમદાવાદ ખાતે કોલ્ડ પ્લે કોન્સર્ટમાં અમદાવાદ પોલીસ અને ટ્રાફિકની કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બિરદાવવામાં આવી હતી. વિશ્વભરમાં પ્રસિદ્ધ બ્રિટિશ બેન્ડ કોલ્ડ પ્લેનો ભારતનો સૌથી મોટો કોન્સર્ટ અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાયા હતા. આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે લાખો લોકો શહેરમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આયોજકો સાથે ખડેપગે રહીને પૂરતો સહયોગ આપ્યો હતો. રાજ્ય સરકાર તરફથી પોલીસ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગોએ યોગ્ય સંકલન સાથે દર્શકોની સુવિધા માટે સુરક્ષા, ટ્રાફિક, મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન અને ઇમરજન્સી સેવા માટે ચુસ્ત આયોજન કર્યું હતું. અમદાવાદમાં આયોજિત આ કોન્સર્ટમાં અમદાવાદ પોલીસ વિભાગની કામગીરી પણ ખૂબ મહત્વની રહી હતી અને અમદાવાદ પોલીસની આ જ કામગીરીને બિરદાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર કચેરી શાહીબાગ ખાતે પહોંચ્યા હતા અને અમદાવાદ પોલીસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને કાર્યરત પોલીસ અધિકારી અને કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં આયોજિત પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર G.S. મલિક, અમદાવાદ શહેરના તમામ ઝોનના ડીસીપી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા સમયે શહેર પોલીસનું સફળ નિયમન, સંકલન અને વ્યવસ્થા તો જોતા જ આવ્યા છે, પરંતુ આ વિશ્વના સૌથી મોટા કોન્સર્ટ સમયે પણ પૂર્ણ સંચાલન સાથે પૂર્ણ કરવા બદલ એકવાર ફરી અમદાવાદ પોલીસ કોઈપણ કાર્યને હેમખેમ સેવા, સુરક્ષા અને શાંતિના ધ્યેય સાથે તેને પાર પાડવામાં સફળ બની છે, જે પ્રત્યેક ગુજરાતીઓ અને ગુજરાત પોલીસ માટે ગર્વની વાત કહી શકાય. રિપોર્ટર સંજીવ રાજપૂત. બરાબર રીતે લોકો અવર જવર કરી શકે તે માટે પોતે સિનિયર ઓફિસર્સ એ દિવસે રોડ પર ઉભા હતા અને જ્યારે સિનિયર ઓફિસર્સ પોતે રોડ પર ઉતરી જાય ત્યારે હું જરૂરથી એવું માનું છું કે આ પ્રકારના અદ્ભુત રિઝલ્ટ્સ આવી શકતા અને આપણા પર સૌના માટે ખૂબ ગર્વની વાત છે કે આ ઇવેન્ટ માટે, ઇવેન્ટ મેનેજમેન્ટની સ્કિલ માટે તમારા સૌના જે કાર્યો છે તે બદલ ગુજરાતની આ સ્કિલને દેશ અને દુનિયાભરમાં વખાણવામાં આવે અને આ વ્યવસ્થાઓ કરી ગમે અને આ વ્યવસ્થાઓ સારી રીતે થઈ. આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે અમદાવાદ શહેરના સૌ સિનિયર અધિકારીઓ જોડે એક રિવ્યુ બેઠકમાં મળવાનું થયું અને ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી G.S. મલિકજી અને એમની આખી ટીમને રાજ્ય સરકાર વતી હાલમાં જ દેશ નહીં પરંતુ દુનિયાભરમાં જે મેનેજમેન્ટ માટે ખાસ કરીને દુનિયાભરના લોકોએ જે રાજ્ય સરકાર અને અમદાવાદને જે અભિનંદન આપ્યા છે, એવા ઇન્ટરનેશનલ કોન્સર્ટમાં જે બંદોબસ્તની પ્લાનિંગ હતી એ પ્લાનિંગ જોડે જોડાયેલા સૌ અધિકારીઓને ખાસ અભિનંદન આપવા અહીં આવ્યો હતો. અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ માટેનું પ્લાનિંગ જે બનાવ્યું છે, આ પ્લાનિંગ એ દેશભરના ઇવેન્ટો માટે એક SOP સ્વરૂપે કામ આવે તે પ્રકારનું કામગીરી ટીમ અમદાવાદ દ્વારા કરવામાં આવી છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.